અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ 2,71 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ વેપારીઓ પાસેથી જથ્થાબંધ શર્ટિંગ કાપડ ઉધારમાં ખરીદ્યું હતું અને 90 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. પરંતુ સમયસર રૂપિયા ચૂકવ્યા વગર દુકાન બંધ કરી આરોપીઓ ફરાર થઈ જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ મામલે વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પાલડી વિસ્તારમાંથી મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા 8 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે એસઆઈટી ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની હકીકત એ રીતની છે કે એક શિખર મનોજકુમાર તિબરેવાલ કરીને ફરિયાદી છે કે જે ત્યાં કાપડનો હોલસેલ વેપારી છે અને તેઓ હોલસેલનો વેપાર કરતા હોય ત્યાં રહેતા નીરજ કાંધારી કરીને દલાલ હતો. તેના મારફતે એમપી ટ્રેડર્સના પ્રદીપ મેઘાણી અને બીજા એક જે સનમ એન્ટરપ્રાઇઝના શોભાનાથી દેવાન, આ બંને જણ વેપારીઓએ આ દલાલ મારફતે ફરિયાદી જોડે સંપર્ક કરેલો અને સંપર્ક કરી અને આ દલાલે ભરોસો આપેલો કે આ બધા સારા વેપારી છે અને તેઓ માલના પૈસા તમને સમયસર ચૂકવી દેશે. અને સાથે સાથે મકસૂદ અહેમદ અબ્દુલ હમીદ ડોઈ નામનો ઈસમ પણ તેમની સાથે જોડાયેલો હતો. આ મકસૂદ અહેમદ જે છે એ આ બંને આરોપીઓ જે શોભારતી દેવાન અને પ્રદીપ મેઘાણી સાથે નાણાકીય લેવડ દેવડ કરતો હતો, બધા વેપારીઓ સાથે સંપર્કમાં રહેતો હતો, માલ ખરીદતો હતો, વેચાણ કરતો હતો અને આ જે ચીટિંગ થાય તેના પૈસા તે લોકો પોતાના મોજશોખ માટે અને પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરતા હતા. અને આ કામના ફરિયાદીએ આમના ઉપર વિશ્વાસ રાખી અને કુલ 82 લાખ રૂપિયાનો માલ આપેલો અને તેની સામે આરોપીઓએ 9,50,000 રૂપિયા રકમ પરત આપેલી અને 72 લાખ રૂપિયા પરત આપેલા નહીં. તેમજ અન્ય બીજા 7 વેપારીઓ સાથે પણ આ કામના 3 આરોપીઓએ અને દલાલે 4 જણાએ ભેગા થઈ અને કુલ 2,71 લાખનું ઉચાપતનો ગુનો કરેલો હોય, જે અંગેની ફરિયાદીએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહેલી છે.